હવે વાત કરીએ સુરતની કે જ્યાં શિક્ષણ છે તે ખાડે ગયું છે, ફી છે તેનું ધોરણ મસ્ત મોટું વધારે છે ને જે સુવિધા મળવી જોઈએ તે નથી મળતી. જોઈએ આ રિપોર્ટમાં. ફી વધારાને લઈ વાલીઓમાં રોષ. ડોનેશન અને ફીમાં કરાયો વધારો. વાલીઓ અને વિદ્યાર્થીઓ અસમંજસમાં. 50,000 થી લાખ રૂપિયા સુધી વધારાઈ ફી. સૌનો સાથ સૌનો વિકાસ. સૌ ભણે સૌ આગળ વધેના રૂપાળા નારા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જો કે આ નારા માત્ર સ્લોગન પૂરતા જ સીમિત રહ્યા હોય તેવા દ્રશ્યો હાલ પ્રકાશિત થયા છે. શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલા વ્યાપારીકરણની બૂમોના માત્ર નાના ગામડાઓમાંથી સામે આવી રહ્યા છે, પરંતુ સુરત જેવા મેગા સિટીનો દરજ્જો મેળવેલા શહેરમાંથી પણ બહાર આવી છે. એક તરફ મોંઘવારીએ મધ્યમ વર્ગના લોકો પર કહેર વરસાવતી માજા મૂકી છે, ત્યારે વાલીઓ દ્વારા બાળકોને કેવી રીતે ભણાવવા તે બૂમો ઉઠવા પામી છે. આજકાલ વાલીઓની સૌથી વધારે કોઈ ફરિયાદો આવી હોય તો તે છે માત્ર ફી વધારો. શાળાઓ દ્વારા એડમિશન માટે તગડું ડોનેશન અને ફીમાં તગડો વધારો કરી દેવાતા વાલીઓ સહિત વિદ્યાર્થીઓમાં રોષની લાગણી બહાર આવી છે. આ મોંઘવારીના જમાનામાં એક તો બાંધેલો પગાર છે બધાનો, અને દરેક થોડી ઘણી પ્રાઇવેટ સ્કૂલ હોય કે અર્ધ ગ્રાન્ટેડ સ્કૂલ હોય એમાં બધાને જ બાળકોને જરા ટકાવારીનું લેવલ ડાઉન થાય એટલે પ્રિન્સિપાલ ત્યાંના ટ્રસ્ટીગણ તરફથી તરત જ આવી જાય કે ભાઈ આટલા મૂકો તો તમારા બાળકને એડમિશન આપવામાં આવે. એક તરફ શાળાઓમાં ડોનેશન અને ફીને લઈ વાલીઓમાં બૂમો ઉઠવા પામી છે, ત્યારે વધુમાં ફરજિયાત પુસ્તકો કે ડ્રેસ ખરીદવા માટે શાળા તરફથી જો હુકમી ફરમાન કરવામાં આવતા વાલીગણોમાં રોષની લાગણી બહાર આવી છે. સુરત શહેરની અંદર શિક્ષણનું ખુલ્લેઆમ વેપારી થયું છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા પોતે કબૂલી ચૂક્યા છે કે ગુજરાતની અંદર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર અને વેપારીકરણ થાય છે, લોકો ડોનેશન ઉપાય છે. હું વાત કરું સુરતની તો અનેક શાળાઓ છે કે જ્યારે ડોનેશન માંગવામાં આવે છે ત્યારે જુનિયર કેજીની અંદર લાખ રૂપિયાથી લઈને 50,000 ડોનેશન મામૂલી થઈ ગયા છે. શિક્ષણ ક્ષેત્રે ચાલતા વ્યાપારીકરણને લઈ ડોનેશન અને ફી વધારા જેવા મુદ્દાઓ પર કઈ સરકાર આગામી દિવસોમાં લગામ લગાવશે તે તો જોવું રહ્યું. કેમેરામેન ચિંતન સંઘાણી સાથે નરેન્દ્ર રાઠોડ, VTV, સુરત.